મિત્રો, આજે એક વિશિષ્ટ એવી બંગાળી નવલકથાની વાત કરવી છે. વિશિષ્ટ એ અર્થમાં છે કે ઘણી બધી કૃતિ એવી હોય જેને વાંચવા માટેની પાત્રતા કેળવવી પડે. તમે એવું કહી શકો કે અમે સુપાત્ર વાચક નથી. કહેવાનો મતલબ એવો નથી. કહેવાનો મતલબ એ છે કે ધારો કે તમારે ચીનુ મોદીનું ઝાલકા નાટક વાંચવું હોય તો રમણભાઈ નીલકંઠનું મૂળ નાટક રાઈનો પર્વત તમને ખબર હોવી જોઈએ. એ જ રીતે લિપિ કોઠારીની ઘેલી કુસુમ વાંચવી હોય તો સરસ્વતીચંદ્ર મૂળ નવલકથા ખબર હોવી જોઈએ. તો જ કુસુમ કોણ છે, કુમુદ કોણ છે, સરસ્વતીચંદ્ર કોણ છે અને આ ઘેલી કુસુમનો સંદર્ભ શું છે તે ખબર પડે. એ અર્થમાં હું વિશિષ્ટ વાચકની અપેક્ષા નવલકથા રાખે છે એવું કહું છું. અદ્ભુત નવલકથા છે. અદ્ભુત હું અનેક અર્થમાં કહું છું. મને બહુ જ ગમતી ગયેલી આ નવલકથા બંગાળી નવલકથા છે. રવિશંકર બલની દોઝખનામા. એક બાજુ ઇસ્મત ચુગતાએ દોઝખી નામનું ચિત્રમ લખ્યું અજીમ બેગ ચુગતાએનું. દોઝખી એટલે જે નર્કમાં રહે છે તે. દોઝખનામા એની કથા, દોઝખની કથા એટલે દોઝખનામા, એનો ઇતિહાસ. આ નવલકથા કોના વિશે છે? આમ તો હિન્દુસ્તાનનો ઇતિહાસ એમાં આલેખાતો ગયો છે, પણ બે મુખ્ય પાત્ર દ્વારા. એક પાત્ર છે ગાલિબ, ઉર્દુનો, ફારસીનો બહુ જ મોટા ગજાનો કવિ, અને બીજું પાત્ર છે સાદત હસન મંટો, ઉર્દુનો બહુ મોટો વાર્તાકાર, રેડિયો નાટક માટે જાણીતો, ફિલ્મ સ્ક્રિપ્ટ પણ લખી અને ઉત્તમ ચિત્રણો પણ આપ્યા. મંટોની ઉર્દુ પ્રમાણમાં સરળ, હિન્દી જેવી, પણ ગાલિબની ઉર્દુ બિલકુલ ફારસી શાહી, ન સમજ પડે. રવિશંકર બલે તો બંગાળીમાં નવલકથા લખી, પણ જેણે આનો હિન્દી અનુવાદ, મારી પાસે હિન્દી અનુવાદ છે, એ કર્યો, એને સલામ કરવી પડે. કારણ કે એમણે ગાલિબ બોલે ત્યારે ઉર્દુ શાહી હિન્દી રાખી છે અને મંટો બોલે ત્યારે એણે સરળ હિન્દી રાખી છે. અને એટલે જ હું આ નવલકથાનો ગુજરાતી અનુવાદ કરવાની કોઈને સલાહ ન આપું, કારણ કે તમારી પાસે ગુજરાતીમાં આવા બે લેયર, બે સ્તર ભાષાના, બે પોત ક્યાંથી કાઢો? આ ગાલિબ બોલે છે એવું ભાષા વડે વ્યક્ત કરો અને આ મંટો બોલે છે, બહુ જ અઘરું છે. અને એટલા માટે નવલકથા વાંચીને સંતોષ મનાવવાનો, એની ભાષાનો, અદ્ભુત ભાષાનો આનંદ લેવાનો, અને મન થાય તો મારી જેમ ગમતું મળે તો અલા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. તો આ મારી બહુ ગમતી નવલકથા છે, એટલે તમારી સાથે વહેંચું છું. માત્ર દોઝખનામા. રવિશંકર બલ એ જાણીતા બંગાળી નવલકથાકાર છે એવું મેં આ લેખ 2015માં લખ્યો ત્યારે કહ્યું. અત્યારે રવિશંકર બલ હવે આપણી વચ્ચે નથી, એમનું અવસાન થઈ ચૂક્યું છે. છેલ્લા 3 દાયકામાં એમણે 15 નવલકથા, 6 વાર્તા સંગ્રહ અને 1 વિવેચન સંગ્રહ આપેલા છે. 2010માં દોઝખનામા જ્યારે પ્રકાશિત થઈ ત્યારે જાણીતા બંગાળી સાહિત્યકાર સુનિલ ગંગોપાધ્યાયે આ નવલકથા માટે એવું કહેલું કે 2010ની શ્રેષ્ઠ નવલકથા, બંગાળી નહીં, ભારતીય નવલકથા. આ નવલકથાને પશ્ચિમ બંગાળ સરકારે બંકિમચંદ્ર સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરી છે. હિન્દી અને અંગ્રેજી બેઉમાં આનો અનુવાદ થઈ ચૂકેલો છે. આ એક બહુશ્રુત સર્જકનો બહુ સાહસિક પ્રયોગ છે. બહુશ્રુત એ અર્થમાં કે જેને ગાલિબનું બધું જ ખબર હોય, જીવન અને કવન,
મંટોની એક એક કૃતિ, એક એક એના કોર્ટ કેસ, મંટોના બધા જ ચરિત્ર ચિત્રણો અને મંટોની તમામ લડાઈ ઝઘડાઓ જેને ખબર હોય એ જ મંટો વિશે બધું જ લખી શકે. દોઝખનામા પછી રવિશંકર બલે સૂફી શાયર જલાલુદ્દીન રૂમી વિશે પણ એક નવલકથા લખી છે, જે અંગ્રેજીમાં તો અનુવાદિત થઈ છે. હું રાહ જોઉં છું કોઈ હિન્દીમાં કરે તો આપણે વાંચીએ. દોઝખનામા નવલકથા સ્વરૂપ બાબતે એક બહુ જ પડકારભર્યો પ્રયોગ છે. એક સદીના અંતરે થઈ ગયેલા સાહિત્ય જગતના બે મોટાના બે વચ્ચે એક સદીનું અંતર છે. મિર્ઝા અસદઉલ્લાહ ખાન ઉર્ફે ગાલિબ અને સાદત હસન મંટો કબરમાંથી એકબીજા સાથે વાત કરે છે. બેઉ કબરમાં છે હવે, ત્યારે વાત કરે છે. એટલે આ નવલકથા ગાલિબ અને મંટોના વાચકો માટે છે, સામાન્ય વાચક માટે નથી. આ બંને સર્જકોના જીવનના સમગ્ર ઘટનાક્રમથી પરિચિત અને એ બેઉ દ્વારા લખાયેલા એક એક શબ્દને જેણે વાંચ્યો હશે એ જ આ લેખકના આ પ્રયોગને માણી શકશે. સ્વાભાવિક છે, આને વાંચીને માણી શકનારા વાચકો પાસે એવી અપેક્ષા લેખક રાખે છે. ફારસી અને ઉર્દુ બેઉમાં કિસ્સા ગોઈ અથવા તો દાસ્તાન ગોઈની પરંપરા બહુ જાણીતી છે. દાસ્તાન ગોઈ એટલે કથા કહેવાતી રહે છે, એક કથામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, વાર્તામાંથી ફાંટા નીકળ્યા જ કરે છે, એ દાસ્તાન ગોઈ છે. એક કથક વાર્તા કહે ત્યારે વાર્તામાંથી વાર્તા નીકળતી જ રહે. અનેક શાખાઓમાં વાર્તા વિસ્તરતી જાય. પૂર્વની આ જાણીતી મૌખિક પરંપરા છે. આ પૂર્વની પરંપરા છે, પશ્ચિમની નથી. આ બંગાળી નવલકથાકારે આડકતરી રીતે કિસ્સા ગોઈ કો કે દાસ્તાન ગોઈ કો એનો ઉપયોગ કર્યો છે. અહીં ગાલિબ અને મંટો બેઉ પોતપોતાની વાત કહે છે. ગાલિબ મંટોને સંબોધીને વાત કહે છે, મંટો સીધો આપણને સંબોધે છે, એટલે કે વાચકોને. નવલકથાનું રચના કૌશલ એટલું તો મજાનું છે કે વાચક એવું માની લે છે કે ખરેખર જ એ મંટોએ લખેલી નવલકથા વાંચી રહ્યો છે. વાત આ રીતે મંડાય છે, કંઈક આમ આ રીતે લેખક એટલે કે નવલકથામાં એક લેખક હાજર છે, એ તવાયફો વિશે લખવા માટે લખનઉ ગયેલા અને લખનઉની અંદર એમને ઉર્દુમાં લખાયેલી એક હસ્તપ્રત ફરીદ મિયા નામનો માણસ આપે છે. ઉર્દુ લિપિ લેખક જાણતા નથી, એટલે એ પૂછે છે કે આ હસ્તપ્રત કોની છે? જવાબ મળે છે સાદત હસન મંટોની. મારા અબ્બાએ મૃત્યુ પહેલાં મને સોંપેલી, તમે આને છપાવશો? મંટો સાહેબનું લખેલું આમ ઉધઈના પેટમાં જશે. કથક હસ્તપ્રત પર હાથ ફેરવે છે. કોણ મોટો વાર્તાકાર, ખુદા કે હું? આવું પોતાની કબર પર લખાવનાર મંટોની હસ્તપ્રત? વિશ્વાસ નથી બેસતો. એ પૂછી બેસે છે, તમે વાંચી છે? શું લખ્યું છે મંટો સાહેબે? જવાબ મળે છે મિર્ઝા ગાલિબ વિશે લખ્યું છે, તમે આને છપાવો. मुझे इस दास्तान के हाथों से रिहा कीजिए. मुझे अब सब पागल कहते हैं किस्सों ने मुझे खा लिया. વાર્તાઓ મને ખાઈ ગઈ એવું લોકો કહે છે. ઉર્દુ નથી જાણતો લેખક, નવલકથાની અંદર જે લેખક છે તે, એટલે કલકત્તામાં રહેતી તબસ્સુમ નામની યુવતી એનો અનુવાદ કરતી જાય છે અને કૃતિ મારી અને તમારી સામે ઉઘડતી આવે છે. તબસ્સુમ અને કથક વાતો કરે એટલા પૂરતી કથા વર્તમાનમાં પાછી આવે. બાકી મંટો અને ગાલિબની વાતો કથક પણ સાંભળે અને વાંચનારા પણ સાંભળે. આ નવલકથા મંટોએ લખી છે અને હું તો માત્ર અનુવાદક જ છું. એવા રચના પ્રપંચ દ્વારા લેખક બે વાત સિદ્ધ કરવા માંગે છે. એક તો આ મંટોની જ કૃતિ છે એવું એ સિદ્ધ કરવા માંગે છે, અને બીજું સાંપ્રત વિશે એમને જે વિધાન કરવા હોય એ બે ઝીઝક કરી શકે અને એવું ખપાવી શકે કે આ તો
મંટો અને ગાલિબના વિધાન છે. એના કારણે એમણે બેખૌફ વિધાનો કર્યા પણ છે. દ્વિસ્તરીય કથન પદ્ધતિ એમણે જે પસંદ કરી એનો આ ફાયદો છે. તબસ્સુમના ઘરમાં વાજિદ અલી શાહની બેગમનો અરીસો 2 પેઢીથી છે. વાજિદ અલી શાહ ભારતીય ઇતિહાસના એક મહત્વનું પાનું છે. અહીંથી કથામાં ગૂંથાતો ઇતિહાસ પછીથી સતત કથાની સમાંતરે હાજર રહ્યો છે. ગાલિબ અને મંટો બંને હિંસાના કારમા દોરમાં મૂલ્યોની ઉથલપાથલના જમાનામાં જીવ્યા. ગાલિબની નજર સામે 1857માં દિલ્હી લૂંટાઈ રહી હતી. આ વાજિદ અલી નિમિત્તે કથામાં ગૂંથાતો ઇતિહાસ પછીથી સતત કથાની સમાંતરે હાજર રહ્યો છે. ગાલિબ અને મંટો બંને હિંસાના કારમા દોરમાં મૂલ્યોની ઉથલપાથલના જમાનામાં જીવ્યા. ગાલિબની નજર સામે 1857માં દિલ્હી લૂંટાઈ રહી હતી. મુસ્લિમો મરી રહ્યા હતા. અંગ્રેજોએ કબજે કરેલી દિલ્હીમાં મિશ્ર સંસ્કૃતિનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ત્યારે મંટોની નજર સામે 1947ની વરવી કત્લેઆમ હતી. હવે હિન્દુ મુસ્લિમ પરસ્પરને મારી રહ્યા હતા. જીવન મૂલ્યો તળિયે જઈ બેઠા હતા. બંને સર્જકોના તૂટેલા સપના તથા સમયના હાથે મળેલી કારમી હાર લગભગ સરખી જ હતી. આ બંને સર્જકના જીવન કવન વિશે તો એમના ચાહકો બધું જાણતા જ હોય. અહીં જે મજા છે એ લેખકે પ્રયોજેલી આ દ્વિસ્તરીય શૈલીની છે. વાત મંટો શરૂ કરે છે, આરંભ મંટો કરે છે. એણે મિર્ઝા સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ મિર્ઝા ચૂપ રહેલા. પણ મંટો કહે છે હવે વાત થઈ શકશે, કારણ કે હવે તો હું પણ કબરમાં પહોંચી ગયો છું. ત્યારે એકલા મિર્ઝા કબરમાં હતા અને હું પૂછી રહ્યો હતો, તો મિર્ઝાએ જવાબ નહીં આપ્યો. પણ હવે તો હું કબરમાં છું. મંટો કહે છે મિટ્ટી કી ગહરાઈ में तो ये एक ही देश है, एक ही दुनिया है. क्या कोई मुर्दे के साथ मुर्दे की बातचीत को रोक सकता है? 1869માં કબરમાં પહોંચી ગયેલા મિર્ઝાને મંટો એમના ગયા પછીનો ઘટનાક્રમ સંભળાવતા કહે છે आपने 1857 देखा था, लेकिन अगर आपने 1947 का वक्त देखा होता तो आप खुदकुशी कर लेते मिर्ઝા સાहब. વાતના આરંભે જ મંટો સ્પષ્ટતા કરી દે છે કે હું કાળાનુક્રમે નહીં કહી શકું. કાળાનુક્રમે કહેવા માટે યાદશક્તિ, મગજ હાજર હોવું જોઈએ, પણ મેં તો બહુ દિવસથી જોની વોકર પીધી નથી, એટલે મારી યાદશક્તિ દુરસ્ત નથી. અને આમેય પાકિસ્તાન ગયા પછી તો મારે દેશી જ પીવો પડેલો, જોની વોકર તો મળી જ નથી. ગાલિબના વડવાઓ વિશે મંટો જે કંઈ કહે છે એ બહુ કડવું લાગે પણ સત્ય છે. એ કહે છે ગાલિબને, તમારા વડવાઓના હાથમાં તલવાર હતી, પણ તેઓ ભાડૂતી સૈનિકો હતા. તલવાર એ લોકો માટે રોજી રોટી હતી. બીજાનો જીવ લેવો અથવા પોતાનો જીવ દેવો એ સિવાય એ લોકોની જિંદગીમાં કશું હતું જ નહીં. બસ થોડા બહોત औरतों का साथ, शराब और ताकत का घमंड. મુસ્લિમોની અંદર આક્રમક હોવાનો જે ઘમંડ છે એ ખોટો છે, બિલકુલ ખોટો. એ તો કોઈકના રોકેલા ભાડૂતી સૈનિકો હતા, એ ભૂલી ગયા છે, એટલા માટે એ ખોટો ઘમંડ લઈને ફરે છે. એમની લડાઈ કોઈ સાથે નહોતી. કોઈ એક દિવસ અજાણી ભોંયમાં અજાણી તલવારથી એમણે મરી જવાનો હતો. એમના ઘરવાળાને જાણ થાય છે, એમની લાશનું શું થાય છે એની પણ કદી કોઈને જાણ થતી નથી. ગાલિબના પિતા નિમિત્તે અહીં હજારો લાખો સૈનિકોની વાત મંટો કરે છે. મંટો સીધું જ કહે છે, તમને ગાલિબ આ ખબર હતી એટલે જ તમે તલવારને હાથ ન લગાડ્યો, તમે કલમને હથિયાર બનાવ્યો. કિસ્સા ગોઈની પરંપરાનો ઉપયોગ કરતા લેખક ગાલિબ પાસે કહેવડાવે છે, મંટો ભાઈ, हम लोगों का वक्त किस्सों के धागों से बुनी एक चादर थी. कौन सा धागा जिंदगी का है और कौन सा किस्से का, ये समझ में ही नहीं आता था.
પણ 1857ના વિપ્લવ પછી કિસ્સા કહેનારાઓ બધા ગાયબ થઈ ગયા. આ નવલકથામાં જે રીતે કિસ્સા કહેવાય છે એ માણવા માટે પણ જેને પણ થોડું ઉર્દુ આવડતું હોય એણે દોઝખનામા વાંચ્યું. दिल्ली आखी कब्रिस्तान થઈ गई. गोरों की दिल्ली में किस्सों के लिए कोई जगह नहीं बची. आप तो जानते ही है, गोरों को किस्से नहीं इतिहास चाहिए था. इतिहास तो सब लिख सकते हैं मंटो भाई. उसके लिए तो सिर्फ दानिशमंद होना जरूरी है, ज्ञानी, बस बाकी कहीं नहीं. इतिहास लिखने के लिए सिर्फ दानिशमंद होना जरूरी है, लेकिन किस्सा लिखने के लिए ख्वाब देखने की सलाहियत चाहिए. તમે કલ્પનાશીલ હોવા જોઈએ, તમે સપનાઓ જોઈ શકતા હોવા જોઈએ, તો તમે કલ્પનાની વાત તો તમે શાયરી કરી શકો, નહીતર ના કરી શકો. આ ગાલિબ કે છે. અહીં મંટો અને ગાલિબની વાતચીતમાં સર્જક કર્મ, સર્જન પ્રક્રિયા, ઇતિહાસ, કલ્પના, ફેક્ટ અને ફિક્શન વગેરેની સમાંતરે સર્જકનું મહત્વ, કવિતાનું મહત્વ, કવિ અને રાજકારણ જેવા મુદ્દાઓ પણ ચર્ચાતા રહ્યા છે. ફેક્ટને જીવવું હોય તો ફિક્શન થવું જ પડે એ શાસ્ત્રીય વાતને ગાલિબ આ રીતે વ્યક્ત કરે છે. इतिहास एक दिन खाक में मिल जाती है मंटो भाई, किस्से हमेशा जिंदा रहते हैं. ગાલિબ મંટોને મીરની, પોતાના ભાઈ યુસુફની તથા પોતાની પ્રેમ કથા એવા તો શાયરાના અંદાજમાં સંભળાવે છે કે આપણા મોઢામાંથી અનાયાસ વાહ નીકળી જાય. પણ વળતી પળે જ ગાલિબ કહે છે, મંટો ભાઈ एक बार भी न सोचिएगा कि ये सब सच है जो मैंने कहा. मैं कबूल करता हूं कि मेरी जिंदगी में कुछ भी सच नहीं, सब किस्सा है, ख्वाब है, दास्तान है. બંને જણ કેટલીય કાલ્પનિક વાતો કરે છે. વાત જાણીતી હોય પણ બાકીની તો વાર્તા. દાખલા તરીકે મુનીરા નામની ડોમની સાથેનો ગાલિબનો પ્રેમ, કે જાણીતા લેખિકા ઇસ્મત ચુગતાઈ પ્રત્યેનો મંટોનો પ્રેમ. આ પ્રેમની વાતોને રસળતી શૈલીએ કહેવા માટેની છટકબારી ગાલિબ અને મંટો બેઉ એક સરખી શોધે છે. એ બેઉ કહે છે કે અમને બધું બહુ હવે ધૂંધળું યાદ છે, બધું યાદ નથી. એટલે અમે જે આ કહીએ છીએ તે સાચું છે કે નહીં ખબર નહીં, ધૂંધળું યાદ છે. કેમ? કારણ કે અમારી બેઉની યાદશક્તિને દારૂએ ખતમ કરી દીધેલી છે. જાનતે હૈ, પહેલે શરાબ દિમાગ કો ખાતા है, धीरे धीरे सारी यादें मिटने लगती है, जीवन में जो नहीं घटा वह भी सच लगने लगता है. ગાલિબ મંટોને કહે છે, બધાથી કવિતા નથી થઈ શકતી, પ્રયત્નોથી પણ ન થાય, અને બાદશાહ બની જવાથી પણ કવિતા ન જ લખી શકાય. કવિ જન્મે, બને નહીં. એ વાતને ગાલિબ આ રીતે કહે છે, શાયરી ખુદ जिसके पास आती है बस वही उसे कर पाता है. ગાલિબથી બાદશાહની ભાટાઈ નહોતી થતી, અને છતાં પણ એણે બહાદુર શાહ જફરના શેરને દુરસ્ત કરી આપવા પડતા હતા. એમના વખાણ કરતા કસીદા પણ લખવા પડતા હતા. એમ કરવું પરિસ્થિતિનો તકાજો હતો, લાચારી હતી. છતાં ગાલિબ મંટોને કહે છે, મંટો સાहब, एक आदमी दो काम नहीं कर सकता. सियासत એટલે કે રાજકારણ, सियासत और शायरी ये दोनों अलग दुनिया की बातें हैं. एक को जीतना चाहो तो दूसरे को हारना पड़ता है. मैं सियासत की दुनिया नहीं जीत सका, આવું કહીને કહે છે, લેકિન મેં શાયરી की दुनिया फतेह करवाया. દરબાર સાથે જોડાયા પછી, દરબારી શાયર જોકની ગતિવિધિ જોયા પછી ગાલિબ સમજી જાય છે કે શાયરી की सियासत के साथ कभी दोस्ती नहीं हो सकती. જો શાયર સિયાસતના ખેલથી પોતાની જાતને અળગી ન રાખે તો શાયરી એને છોડીને ચાલી જાય છે. જોક પર ગુસ્સો ઠાલવતા ગાલિબ કહે છે, મંટો ભાઈ, मार सकता तो मैं उस जोक के पिछवाड़े लात मारता. गजलों के साथ इतनी बेईमानी. एक बार सियासत में घुसने के बाद आपको पता ही नहीं चलता कब, आपके खून में बेईमानी मिल जाती है.
આપણા કેટલી બધી ભાષાના કેટલા બધા સર્જકોને આ લાગુ પડે, અથવા તો આપણે કહીએ કે આપણને પણ એના પછવાડે લાત મારવાની ઈચ્છા થાય, અથવા તો બધા જ સર્જકોએ ગાલિબનું આ સત્ય ગાંઠે બાંધવું કે તમે પછી પ્રામાણિક રહી શકતા નથી. મંટોએ વાર્તા સીધી લીટીએ નહીં ચાલે એ માટે દારૂને જવાબદાર ગણ્યો, પણ વાર્તા રેખાયિત ગતિએ કેમ નથી ચાલતી, મન થાય ત્યાં કેમ જતી રહે છે, એનો ખુલાસો ગાલિબની વાત કરતાં કરતાં આબિદ મિયાં આપે છે. એ કહે છે, દાસ્તાન કી કબ कैसी मर्जी होती है समझ नहीं पाता हूँ. એ તમને કોઈ પણ રસ્તે લઈ જાય, અનેક ફાંટામાં ફંટાતી જાય, તમે દાસ્તાન વિશે અનુમાન ના કરી શકો. એટલે વાચક તરીકે મારે ને તમારે તૈયારી રાખવાની કે અહીં મીર પણ આવશે, રૂમી પણ આવશે, કબીર પણ આવશે, આ બધાની કવિતા પણ આવશે, આ બધા પણ વાતો કરશે, અને બાકી મંટો અને ગાલિબ તો છે જ, પેલા બધા પણ વાતો કરશે. એક પ્રકરણ મંટો કહે, બીજું ગાલિબ દ્વારા કહેવાય. મંટો વાચકોને સંબોધીને વાત કરે છે, જ્યારે ગાલિબ મંટો સાથે સીધી વાત કરતા કરતા પોતાની વાર્તાઓ કહે છે. મંટો પોતાની વાત કરે, ગાલિબની પણ કરે. ઈસ્મત ચુગતાઈ, શ્યામ, અશોક કુમાર, સિતારા દેવી, આ બધાના ચરિત્ર ચિત્રણો મંટોએ લખેલા છે. એ બધાની પણ વાતો કરે, પત્નીની કરે, દીકરીની પણ કરે. પણ ગાલિબ તો મોટે ભાગે પત્ની, મૃત બાળકો, પ્રેમિકા, બાદશાહ, દરબાર, દિલ્હીની પડતી, પેન્શનની દોડાદોડી, દારૂ, જેલ વગેરેની વાતો કરે છે. ગાલિબનું જીવન જ વાર્તા જેવું હતું, એટલે એની વાતોમાં લેખકની કલમ રવાની ચાલે ચાલી છે. આમે મંટોના મુંબઈ પહેલાંના જીવન વિશે ખાસ લખાયું પણ નથી ને આપણને ખબર પણ નથી. એટલે મંટોવાળા પ્રકરણોમાં લેખક મંટોની જાણીતી વાર્તાઓની વાત ગૂંથી લે છે, પણ વાર્તા નથી કહેતા. એ વાર્તા પૂરી થયા પછી એ પાત્રોનું શું થયું, એ પાત્રો પોતાની વાત કરે છે. એ સુગંધી હોય કે પછી એ ખુશિયા હોય, કે બેસી તો ગયો ખુશિયા પેલી સાથે, વેશ્યા સાથે ગાડીમાં, કારમાં, ટેક્સીમાં ભાડે, પછી શું થયું એની વાત ખુશિયા કરે. આ પાત્રોના મનની લીલા એમના મોઢે રજૂ થાય છે. આ બધી વાતો વાર્તાઓની સમાંતરે હિન્દુસ્તાનનો 1.5 સદીનો ઇતિહાસ પણ આલેખાતો જાય છે. મંટો અને ગાલિબના કલ્પનારંગી જીવન ચરિત્રની સમાંતરે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના બદલાતા પડાવો આલેખાતા જાય છે. આ બંને સર્જકો આપણને એક કાળખંડમાં લાવી મૂકે છે જ્યાં ભારતીય સંસ્કૃતિના સહિયારા તાણાવાણા ધીરે ધીરે વિખરાઈ રહ્યા હતા. ગાલિબનો જે સમય હતો એ પડતીનો શતમુખ વિનિપાતનો સમય હતો. મુગલ શાસન, દિલ્હી અને દેશની પડતીની સમાંતરે અંગ્રેજોના મજબૂત થતા જતા બરડાનો સમય હતો. ગાલિબની શાયરીને સમજી શકે, કદર કરી શકે એવા કોઈ શાયર કે બાદશાહ દિલ્હીમાં ત્યારે રહ્યા નહોતા. અકબરથી લઈ અને ગાલિબના સમય સુધી કઈ રીતે ભારતીય કળાઓ વિકસી અને ઔરંગઝેબના સમય પછી કઈ રીતે એનો ખાત્મો બોલાવાયો, એની પીડા ગાલિબની વાતમાં પ્રગટ થાય છે. એ કહે છે, આપ जानते ही है मंटो भाई, मैं जब रंगमंच में दाखिल हुआ तब नाटक का आखिरी दृश्य चल रहा था. खुदा कब पर्दा डालेंगे बस उसका इंतजार था. उजड़ेली दिल्ही, मुशायराओમાં અપમાન, પેન્શન માટેની ભાગદોડ, દાન અને ખેરાત પર જીવતા, ભાડાના ઘરમાં રહેતા ગાલિબ દિલ્હી છોડીને જતા કેમ ન રહ્યા, એવો આપણને સવાલ થાય. એનો જવાબ આપતા ગાલિબ કહે છે, खुदा ने मेरी और दिल्ली की किस्मत एक ही कलम से लिखी थी, सो इसे छोड़कर मैं कहाँ जाता. અંગ્રેજોએ દિલ્હી જીત્યું પછી કાળો કેર વર્તાયો. સહિયારી સંસ્કૃતિનો છેદ ઉડાડવા સાથે એ સંસ્કૃતિની રહીસી નિશાનીઓનો પણ શક્ય એટલો ખાત્મો બોલાયો. કાં તો મુસલમાનોને મારી નખાયા અથવા તો દિલ્હીથી બહાર કાઢી મુકાયા. ગાલિબ कराहतो कराहतो कहे छे, सिर्फ मुसलमान होने की वजह से इतनी जिल्लत, जुल्म और कत्ल होना, चूंकि मैं मुसलमान था इसलिए शक के पात्र था. આજે 150 વર્ષ પછી ગાલિબનો પ્રશ્ન ફરી એકવાર મુસ્લિમો પૂછી શકે છે. ઓળખીતા પાળખીતાઓ, મિત્રો
તમામ કાં તો જેલમાં હતા, કાં તો એમને મોતને હવાલે કરી દેવામાં હતા. આવું કરવા માટેનો રસ્તો કેટલો સહેલો હતો. ગાલિબ કહે છે, जानते हैं किसी को मिटाने के लिए पहले क्या करना पड़ता है? उसकी अपराधी के रूप में शिनाख्त એટલે ઓળખ, उसकी अपराधी के रूप में शिनाख्त करनी होती है. इसके बाद काम बड़ा आसान हो जाता है. સાંપ્રત સમય બોલતો હોય એવું નથી લાગતું. કોઈને પણ અપરાધી ઠેરાવી દો અને પછી દુનિયા ભૂલી જાય છે કે એ કેટલા વર્ષોથી જેલમાં છે. આપણા દેશમાં છેલ્લા 25-30 વર્ષથી એવું નથી કે અત્યારના કાળમાં જેવું થાય છે. મનમોહન સિંહના કાળમાં કેટલા બધા લોકો ખોટા જેલમાં હતા. આપણે ભૂલી જઈએ છીએ કે મુગલો આ દેશમાં આવ્યા અને રહ્યા. અહીંથી કશું ઘસડીને લઈ નથી ગયા. બીજો દેશ નથી વસાયો. દેશના ટુકડા કરવાનો ઔરંગઝેબને પણ વિચાર નથી આવ્યો. અને મિશ્ર સંસ્કૃતિ જન્મી એમના પ્રમાણે, જેને આપણે ગંગા જમની સંસ્કૃતિ કહીએ છીએ. એ સંસ્કૃતિ આપણને શીખવે છે કે અદબ ઓર અખલાક. અખલાક એટલે વિનય, शिष्टाचार. अदब એટલે साहित्य અને कला. अदब और अखलाक के बिना कोई शरीफ नहीं हो सकता. मेरे लिए दिल्ली की मौत अदब और अखलाक की मौत थी. કારણ કે દિલ્હી આપણું સંસ્કૃતિનું કેન્દ્ર હતું. ગાલિબ બસ કવિ હતા. રંગીન મિજાજ, નવાબી રહેણી કરણી, પાલખી વગર, રેશમી વસ્ત્ર વગર ઘર બહાર પગ ન દેવો. ભલે ને દેવું કરવું પડે કે વધતા દેવાના કારણે જેલમાં જવું પડે. બહાદુર શાહ ઝફરે આ શાયરને મુગલ સામ્રાજ્યનો ઇતિહાસ લખવા માટે કામ સોંપેલું. વર્ષે 600 રૂપિયા જતા ન કરવા પડે એટલે ગાલિબ આ લખતા. પણ એ પોતાની જાતની મજાક ઉડાડતા કહે છે, હું અને ઇતિહાસકાર, લેકિન बादशाह के चाहने पर मुझे इतिहासकार भी बनना पड़ेगा. बादशाह चाहे तो मुझे हरम में हिजड़ा बनाकर भी रख सकते हैं. हरम એટલે રણવાસ. નો કોમેન્ટ. સત્તાધીશ જે ચાહે તે કરવું પડે. ભલે બાદશાહે ગાલિબને કાયમ અપમાનિત કર્યા, પણ ગાલિબ પોતે જાણતા હતા કે એમના સમયમાં એમનો સમકક્ષ કોઈ કવિ ન હતો. गालिब मंटो ने कहे छे, मंटो भाई मैं जानता था एक दिन मेरी गजलें बहुतों को सहारा देगी. ये गुमान नहीं है मंटो भाई, मैं बस अपने अनगिनत जख्मों के बारे में लिखता रहा था और वे किसी को न छूते. ऐसा कैसे हो सकता था? हाँ, દિલ્હી દરબારમાં ગાલિબને જગા ન મળે એના માટે કાવા દવા થતા, એમનું અપમાન પણ કરાતું. પણ ગાલિબ કહે છે, હું એ બધાને ગણકારતો નહીં અને ગણતો પણ નહીં. खुद बादशाह जफर ने पण कवि नहोतो मानतो. मुझे पता है कि अमीर खुसरो के बाद बस एक मैं ही गालिब था और कोई नहीं था. मैं ही फारसी गजल का मान रख सकता था. आने गर्व कहो કે ગૌરવ એ વાચકે નક્કી કરવાનું. પોતા વિશેના ઊંચા અભિપ્રાય જ કદાચ એની પાસે આવો શેર કેવડાવ્યો હશે ને. ગાલિબનો આ શેર બહુ જાણીતો છે. है और भी दुनिया में सुखनवर बहुत अच्छे. सुखनवर એટલે કવિઓ. है और भी दुनिया में सुखनवर बहुत अच्छे कहते हैं कि गालिब का है अंदाज़े बयां. પણ ગાલિબ એટલે ગાલિબ, અનન્વય અલંકાર. અંદાઝે બયાં એટલે ગાલિબની શૈલી જેવું બીજું કોઈની નથી. પોતાની શાયરી બાબતે ગાલિબનું ગુમાન ક્યારેક આ રીતે પ્રગટ થયું છે. એ મંટોને કહે છે, મારા બધા સગા ઓળખીતાઓ મરી ગયા પણ હું જીવતો રહ્યો, મોત માંગતો રહ્યો, પણ ખુદાએ મને આ જ દુનિયામાં દોજખ દેખાડીને કબરમાં મોકલ્યો. તમે જાણો છો મંટોભાઈ કયા ગુના માટે? મેં એવું શું પાપ કરેલું કે મને આટલા બધા દુઃખ દીધા ખુદાએ? એનું કારણ સાંભળો. ખુદા તો આ નશ્વર જિંદગીનો અંત આણવા માંગતા હતા, लेकिन मैंने अपनी शायरी के जरिए जिंदगी के कुछ पलों को अनंत का स्वाद देना चाहा था. મારી એવી શાયરીઓ છે જે અનંતકાળ સુધી ટકવાની છે. હવે જો હું આવું કરું તો ખુદા મને સજા તો આપે ને. એ તો પૂછે કે કોણ હો તુમ એ ગાલિબ?
खुदा की दुनिया के समांतर शब्दों से रची एक और दुनिया तैयार करना चाहते हो तो फिर तो आपको सजा मिलनी चाहिए। પણ ગાલિબે જિંદગી આખી માત્ર શબ્દો સાથે જ પ્રેમ કર્યો। અનાથની જેમ મોટા થયા, પછી પત્ની પણ એવી જ મળી કે પ્રેમ શબ્દનો અર્થ ન સમજાયો। શરીરના સ્તરે રહી ગયેલો પ્રેમ રૂહ એટલે કે આત્મા સુધી ન પહોંચ્યો। ગાલિબ કબૂલે છે, मैंने सिर्फ अल्फाजों से प्यार किया। हूँ शू करूँ मंटो भाई, मुझे तो शब्दों से प्यार था। अल्फाजों को छान कर उनसे मैं रंग निकालता था, लफ्जों की गहराई में डूबकर सुर सुन पाता था। कदाच एटले ज कबीरे गालिबने आवी दुआ आपी हशे ने। आखी जिंदगी भाड़ाना घरमां रहता गालिबनी चिंता करता कबीर गालिबने कहे छे, मुझे पता है गालिब आपका कोई घर नहीं है। कबीर दास जी की दुआ मंजूर हो। आप शब्दों के अंदर अपना घर ढूंढ लेंगे मियाँ। शब्द ही आपकी जड़े है। तमारा मूળિયા શબ્દોમાં છે। આરંભ ગાળામાં અતિશય દુર્બોધ ગઝલો લખનાર ગાલિબ પછીથી જ્યારે ઉર્દુ દીવાન એટલે ગઝલ સંગ્રહ તૈયાર કરે ત્યારે ફારસી શાહી અઘરી ગઝલો કાઢી નાખે છે। એમને સમજાઈ ગયું હતું, જો ગઝલ पहली बार तीर की तरह सीने के पार न हो जाए, उस गजल की फनकारी का कोई मोल ही नहीं। ગાલિબના મોઢે પ્રેમનું વર્ણન વાંચવા માટે, કાશી, લખનઉ અને કલકત્તાનું વર્ણન વાંચવા માટે તમારે આ નવલકથા વાંચવી જ રહી। એક તરફ કામના અને વાસનાનું તવાયફ ઘર અને બીજી બાજુ મૃત્યુનો મણિકર્ણિકા ઘાટ, બેઉને એક સાથે તો માત્ર આ કાશી એટલે કે બનારસ જ ધારણ કરી શકે। ગાલિબે એના એક પત્રમાં લખેલું છે। ગાલિબના પત્રો પણ અદ્ભુત છે। એકાદ વર્ષમાં તમારી પાસે આવશે, હું અત્યારે અનુવાદ કરી રહી છું। એણે લખ્યું છે કે જો પહેલા બનારસ જોયું હોત તો આખી જિંદગી બનારસમાં જ કાઢી હોત, તો કદાચ દિલ્હી ના ગયો હોત। એક બાજુ ગાલિબ છે જે ધરાર કલમને વેચવા તૈયાર નથી, ના છૂટકે કસીદા લખવા પડે તોય જાત ડંખે છે, અને બીજી બાજુ મંટો છે જે બે ધડક કહે છે, मैं अपने आप को इस दुनिया के बाजार में किसी न किसी तरह से बेचने के लिए ही तो आया था। मैं सिर से पांव तक एक तवायफ हूँ, एक वेश्या हूँ। दुनिया के सारे रेड लाइट इलाके वो मेरा पता है, मारू सरनामું છે। એ તો વાર્તા લખવાના ઓછા પૈસા મળતા તો પણ ભયાનક ગરમ થઈ અને બરાડતો, साला सब कुछ के लिए तुम सबको पैसा दे सकते हो और कहानी मुफ्त में चाहते हो। लिखना क्या लावारिस है? ख्वाबों की क्या कोई कीमत ही नहीं है? મંટોની વાર્તા પર મુલ્લાઓ અકળાતા તો વાર્તાના શાસ્ત્રકારો પણ એટલા જ ભડકતા, પણ મંટો તો સામેથી કહે છે, હું ક્યાં કદી મારી જાતને લેખક તરીકે ગણાવવા જ માંગુ છું। પોતાની વાર્તા અને દારૂ બંનેને લીધે પત્ની સફિયાએ બહુ વેઠ્યું એ મંટો જાણતા હતા, પણ બેમાંથી એકેય ચીજને એ છોડી નહોતા શક્યા, ન વાર્તા ન દારૂ। સફિયાએ ફરિયાદના સૂરમાં એકવાર કહેલું, મંટો સાहब, इन सब किस्सों को लिखकर क्या मिला आपको? कोई कुछ नहीं देगा, इससे अच्छा है आप कोई दुकान खोल ले। जवाबમાં મંટો કહે છે, और मैं अपने सिर के अंदर की दुकान का क्या करूं बेगम? तमाम किस्सों की दुकान लगी हुई है, उस दुकान के बंद हो जाने से तो મંટો मर जाएगा। મંટો જેમ દારૂ વગર ના ચલાવી શકે એમ લખ્યા વગર પણ ના ચલાવી શકે। પીધા વગર હું લખી જ ન શકું એવું કહેતા મંટોને જિંદગીથી થાકેલ સફિયા બેગમ કહે છે, મંટો સાहब, आप अगर कहानी नहीं लिखते तो मेरी जिंदगी इस तरह बर्बाद नहीं होती। पत्नी बाळकोने अतिशय चाहता मंटो लाख कोशिशे शराब न ज छोड़ी शक्या। शराब एमने समय पहला कबरमा लई गई। મંટોની વાર્તાઓની જેમ એમની વાતો પણ બહુ મજેદાર છે। એમણે કહ્યું છે, દિલ્હી રેડિયો સ્ટેશનના ડાયરેક્ટર જનરલ બુખારી સાહેબ, હિન્દુસ્તાન જ્યારે અખંડ હતું ત્યારે બુખારી સાહેબ મંટોને એક ક્ષણ માટે સહન નહોતા કરી શકતા। એના પણ કારણો છે, એ મંટોએ દસ્તાવેજ ભાગ 3માં લખેલા પણ છે। દેશના ભાગલા પછી જનરલ બુખારી રેડિયો પાકિસ્તાનના
જનરલ ડાયરેક્ટર બન્યા અને પછીથી મંટો પણ પાકિસ્તાન પહોંચ્યો. પણ એમણે કદી મંટોને રેડિયો પર ન બોલાયો તે ન જ બોલાયો. મંટો ગાલિબને કહે છે કબરમાંથી, મેરા ક્યાં ગયા મિર્ઝા સાहब, न बुलाया तो न बुलाया, लेकिन मेरी मौत के बाद उन्हें मुझ पर आधे घंटे का रेडियो कार्यक्रम करना पड़ा. ગૌરવ તો જો કબરમાં જઈને પણ ઇસ્મતને ચાહતો હોવા છતાં કેમ એની સાથે લગ્ન ન કર્યા? જવાબ આપતા મંટો કહે છે, शादी एक औरत और मर्द के रिश्ते को बस कुछ आदतों का शिकार बना देती है और उसके बाद वह रिश्ता बेरंग होते होते धूसर हो जाता है, रंगहीन થઈ જાય છે. આખી નવલકથામાંથી પસાર થનાર ભાવકને એના જે અંદરના લેખકને જે પ્રશ્નો થાય છે એવા જ પ્રશ્નો થાય છે. શું આ ખરેખર મંટોની નવલકથા છે? સાચે જ મંટોએ લખી છે કે પછી બીજા કોઈએ લખી છે? પણ પછી એ કથક જે સમાધાન સાધે છે એવું વાચક પણ મેળવી લે છે, અગર હમ સભી किसी का देखा हुआ सपना है तो सपनों के गालिब को लेकर कोई सपनों का मंटो उपन्यास लिख ही सकता है. यहाँ सच या झूठ का प्रश्न कहाँ उठता है? तो આ છે જવાબ. નવલકથાને માની લેવાનું. માની લો કે ગાલિબને મંટો વાત કરી શકે, પડદા પાછળના રહસ્યો ખોલી શકે, જે વાતો કોઈને નથી કહી એ પહેલી વાર એ આપણને કહી શકે. બસ મજા પડવી જોઈએ. ને અહીં તો કિસ્સાઓ ઉપરાંત ભાષાની લિજ્જતની પણ શું મજા છે. આ બંગાળી નવલકથાના હિન્દી અનુવાદક ખાસ અભિનંદનના અધિકારી છે. એમની ઉર્દુ મિશ્રિત હિન્દી બહુ જ લિજ્જતદાર લાગે છે. મંટોની વાતોને સરળ હિન્દીમાં અને ગાલિબની વાતોને ઉર્દુશાહી હિન્દીમાં અનુદિત કરવામાં અનુવાદકે કશે થાપ ખાધી નથી. આના અનુવાદકનું નામ છે અમૃતા બેરા અને આ પુસ્તક હાર્પર કોલિન્સ પબ્લિશરે બહાર પાડેલું છે. બંગાળીમાં ભાષા આટલી ઉર્દુશાહી હશે એવું કુતૂહલ મને થયું. આ વિશિષ્ટ નવલકથા ગાલિબ અને મંટોના ચાહકો માટે લખાઈ છે એ ખરીદતા પહેલાં યાદ રાખો. ઘણી બધી મજાની વાતો મેં તમારા માટે છોડી દીધી છે, કારણ નહીંતર વાત લાંબી થઈ જાય. નવલકથાના અંતે સાંપ્રતના દર્શન સાથે લેખક એક આશા જગાવે છે. તાનસેને દીપક રાગ ગાયો અને જે પરિસ્થિતિ સર્જાય તેમાં આપણે સૌ અત્યારે જીવીએ છીએ. તાનસેનની આગ ઠારનારી સરસ્વતી અને રૂપવતી આજે ક્યાં છે? જે રાગ મેઘ ગાય અને આપણી આગ હોલવે. મંટો અને મિર્ઝાના સળગતા તન અને મનને ઠારે. હવે મેઘ ગાય અને ઠારનારની શોધમાં આ લેખક નવી નવલકથા રચશે. કદાચ રૂમીમાં એ વાત હોય તો આપણે એ વાંચવી રહી. થેન્ક યુ વેરી મચ.